ખરેખર પંજાની ચેલેન્જ નહીં થાય નહીં તો બે ભયાના કુટુંબના આ વાતની કોઈ દાડો ખમન મજા થાય નહીં. દાડો કરી દો હવે બધા. શું થાય લે ઓયરું? શું થાય? હા મર્યા વગર મોતે મૂર્ખા મર્યા છે. જો ભાઈ, હા જે મારા હાથમાં આવશે ને મોણો હા એને હું પૂરો કરી નાખ્યો. એનો હાથ હું ગભમથી કાઢી નાખ્યો. હું નહીં કહેતો કે તું નાનો છી તોય તારે આટલી તાકાત છે. હું મોટો છું. મારી તાકાત નો ખાલી તું અંદાજો લગાય. અંદાજો લગાય નહીં લગાય કી અંદાજો જ નહીં. નહીં લગાય કી અંદાજો જ નહીં. એટલે મારા હોમે તો જે આવ્યો ને ઈ તો જો બાસ્કોજી ખાલી હાથ આબરૂ ના જાવી જોવો હો ભાઈ. અરે નિજાય હું ડાભોડી છું. ડાભોડી હોય કે જમનોડી આર્યો ને બાસ્કુ તો તારો હાથ રહ્યો ને ઉડાડી મેલ્યો હું. એ આ લોચા થાઈ ગયા. આ ડાવડી છે બરાબર. અને પેલા મારા ઓળખ્યા ચારે ચાર ને ત્રણ ત્રણ જમનોડી છે. તો એના હમે મારો ડાભો હાથ આવશે એટલે એની તાકાત ઓછી થઈ જાય. અલ્યા પણ તમારો ડાવો હાથ લઈ ગયો જમણો હાથ ચીરી મેળ આવી યાર. બે ડાવા ડાવા જ આવે. એરા એમ કહે કે તમે જમણો હાથ રાખો આ નમી જમણો રાખો એ તો કે અમારે આ તો નાનપણ કેવો છે તાણી કઈ કહેવાનું. હા હવે હરી હા. જો આપણે તો કોઈ તૈયારીઓ કરવાની જરૂર જ નહીં. બરાબર. બરોબર અહીંયા તૈયારીઓ કરવા દો અને આપવા જો મેદાનમાં પછી ખબર પડશે કે કેટલા શેરે મણ થાય છે. હવે કાતરી વાળાને ખબર પડશે કે કેટલી વીહે મણ થાય છે. આ મારો ખ્યાગાર બેઠો એને એક જ વિચાર હતો મનમાં કે આ કાતરી વાળાને ચાણી હું મારી તાકાત બતાવું. ચાણી હું મારી તાકાત બતાવું. એક મિનિટ. એ તમારું ચમ મૂડ મરી ગયું છે લે. અલ્યા છો મૂડ મરી ગયું છે યાર. આપણો તમારા વિશ્વાએ બોલીને આયા છે એટલે આબરૂ ના જવી જોવે. શું કીધું? અને આ તમે સમજો ને તો આપણી જિંદગીની આ છેલ્લી બાજી છે. તો અમો હારી ગયા ને તો કાયમ માટે હારી ગયા. તો પછી મેં વિચારી લીધું છે કે જો હારી જા ને તો આ ગોમ આપણે છોડવું પડશે. એ આહુ વાતો કરો તમે લ્યા. આ માઈક આંગલી જેવી વાતો ચમ કરો છો બે જણા? અરે ભૂપતજી તમે લગીને ચિંતા ના કરો. જેટલી ગળા તમારો ભાઈ ખેગાર જીવે છે ને, એટલી ગળા તમારી આબરૂ જવા દે હે નહીં. અને તમે પમદાળનો સમય આપા દો અને મેદાનમાં જો કાતરાઈ વાળાના હાથના ભાજી નાખું તો મારું નામ ખેગાર નહીં લે. નોખા કરવાના છે, નોખા કરવાના છે. ગભમ થી તને કહું હું. હા. જો પંજમ હોય ને તું પાછા પાડજે અને હાવ પટાવો હોય ને તો આ બંકાની યાદ કરજે. શું કરો હા? તૈયારી એટલે પણ આપણે જો તૈયારીઓ કરવાની જરૂર છે. જામ. એટલે આપણામાં કેટલી તાકાત છે તમે કે નહીં ખબર? અરે તાકાત તો હાથ વગરની છે. આ તો ખાલી હમણાં તૈયારી કરું છું લ્યા. અરે તૈયારી મમ્મી કાંઈક વધનું કરશો તો? અરે બાસ્કુજી એક વસ્તુ વિચારો તમે. વગર તૈયારીએ મારા હાથમાં આટલી બધી તાકાત છે. નારિયેળ ફોડી નાખે છે, બૈરીનું ઢોકણું ખોલી નાખે છે, બરાબર. આ તૈયારી કર્યો તો સમજી લો કે મારા હાથમાં કેટલી તાકાત આવશે. એ તો મને ખબર છે એની જે પણ કોઈ વધનું થાય એની ઉપાધિ છે. અલ્યા કોઈ વધુ ના થઈ ગયા. કેમ ના થાય કે હાથ મસ્કાઈ જાય તો? અલ્યા ના મસ્કા કોઈ માટી છે, કોઈ પથરા નહીં. હાલો તમે તૈયારી કરો. હાલો જો લે હરીજી મારે તૈયારી નહીં કરવી. મને મારી તાકાત ઉપર વિશ્વાસ છે લ્યા, તમને નહીં. અરે વિશ્વાસ તો મને છે બાસ્કુજી. એમને ટાઈમ કાઢું છું. આ ખીલી નહીં, આ કું છે, આ ડાબડી મુઠો છોડ્યા. ઓય થોડું વાજ્યું. આટલા વાજી તમે લ્યા. અરે દૂરથી જોડી હરીજી. દેજો તમે મને તમારા પર વિશ્વાસ નહીં આપો. દેજો અત્યારે તમે હવે તમારા ઘેર દો અને ચોખ્ખા જીનો શીરો બનાવી ખવાડો. જો હડો. અરે જે શીરો તો ખાયો પણ વાઘુજીને થોડી પ્રેક્ટિસ કરાવવાની જરૂર છે. જોઈએ. દારૂ પીપીને આવી રહેલા છે. જો ગયા લ્યા. ઘેર નહીં દેખાતા. આ દુશ્મન ખરા કે ચોખ્ખા સી જાય છે લ્યા. હજુ જીવું સુલ્યા, હજુ જીવું સુલ્યા, ગોડા તું તો ભૂલતો ના સબન. તારા માટે મારું આખું વારું, તારા માટે મારું આખું વારું, દીધા તા વચન આ તો કુટુંબના ડાયરા, વાયા હવે કાળના વાયરા. પથારી ફરી જી
લાજ્યું કેવું લાજ્યું પટાકો પાડ્યો અબે તેરે નામ કા કુત્તા પાલું તે પટાકો નહીં પાડ્યો અમારા બાર્યાની તેતરાબાન પાડ્યા ચમ તેતરાબાન એટલે તમાર વાતો કાતરો બાસી હા જો તેતરોબા ચોથી આવ્યા વચ્ચે સોરી કુટુંબના ડખમો હું બાનું નામ ભૂલ્યો ચમ કુટુંબના ડખા અલ્યા બલ્લુ અમારે નેસ્ટ કરીને રાગ કર્યો તો મફુજીએ હા અને તેતરાઈ વાળો નહીં ડાબડી મૂઢો ઓવે ઓવે એ ફૂમતો ઓવે ઓવે ખબર છે એને કુટુંબ ભેડું રહે ને એવું એને પોખાતું જ નહીં અલ્યા પણ તમે બે જણા મોટા છો ચમ કુટુંબ જેવું ના રહે મોટો તો મરે હવે મોટો મરે કે જે હું કઈ કંટાળ્યો કે ભેડા રો પણ આ જો ને આ ડાબડી મૂઢો ભેડા થવા દે એમ જ નહીં એવું નહીં ભેળા થો ખરા તમે પણ તમારી જે ટેવ છે ને દારૂ પીવાની તમે દારૂ પીવાનું બંધ કરી દો તો કુટુંબ આપોઆપ ભેગું થઈ જાય દારૂ તો મેં કંટાળીને પીતો છે અરે એવું નહીં ઘણા ખરા કુટુંબ રહ્યા ને દારૂથી જ વેરાતા હોય છે અને તમારા કારણે કુટુંબ વેરાય છે લાખ રૂપિયાની વાત મારા કારણે એટલે એક દારૂડી હોય ને એટલે આખું કુટુંબ બગાડે એ વાત નહીં પણ હવે મારે હાથનું શું કરવું જમાતનું આ હાથનો પટાકો પાડ્યો છે ને હાથને આગા પાછું થયું ને તો અમારે છે ને કાતરો બાપડ્યા એટલે હાથની વાત ચી રીતના કાતરા બાની આબરૂ જઈ અરે પણ ચી રીતની આબરૂ જાય તમે ઘણી વખત તમારા પટાકા પાડો છો અમે તો કોઈ કહેતા નહીં અને તમારો પટાકો પાડ્યો એટલે એમાં આબરૂ હું જ્યું હાથે કાળું બધો સમય જોવે પૂછવું પડે અરે પણ મેં પટાકો પાડ્યો કોઈ ના થાય તારા હાથ લાય લ્યો તારા હાથ લાય મને તો કોઈ નહીં થાય ઓમ કઈ લ્યો એટલે ઓમ હાથ કઈ હા લ્યો લ્યો હા તાકાત છે હા? તાકાત તો મારામાં છે એમ વાત નહીં કરતો પણ એ વડીલો અમે હારી દઉં છું હું એમ નહીં કહેતો બોલો પંજાની શરત છે બે કુટુંબ વચ્ચે બે કુટુંબ વચ્ચે પંજાની શરત છે કાયદે 9 વાગે અલ્યા તમારે પહેલા વાત ના કરાય મને કેમ? તમે ગીત ગાતા ગાતા આવતા હતા મને ખબર જ ના પડી હવે આજો જાત મારે મેન છે અને આગા પાછું થયું હશે ને હું હારી ગયો તો અમાર તો કાટરાબાનું નામ જૂન જાય એ વાત સાચી ના જાય ના ના જાય લાખ રૂપિયાની વાત કરી તમારે રહ્યા ને હરીભાઈ એ જીતી એવા છે કારણ કે એને નારિયેળ ફોડ્યું તું મને ખબર છે અમારામાં એક ઇક્કો હજુ બેઠો છે હરી હરીની જ વાત કરી તને મેં અરે નારિયેળ ફોડ્યું બહેણીનું ઢોકણું ખોલ્યું અને આ મૂર્ખને હાથે કરીને પગ ઉપર કોળિયો લીધો છે આરસી નહીં કોણ હાર છે હા આ ચેતરાઈ વાળા એટલે એવું ના હોય ઘડી ઘડી હાર ના થાય એના જીતી એવું લાગે છે એટલે મારી વાત સાંભળો તમારા આમ ને હરિયો હરિયો એટલે ભૂલી ગયો હરીભા રહ્યા ને હરીભા એ મોણો એકલો તાકાત વાળો છે બાકી તમે બે કોઈ તાકાત વાળા નહીં એ તમને કહી દીધું તું જા હરી મારથી નેન ચકડો છે બચ્ચું છે હરી બચ્ચું તો એનામાં તાકાત છે તો હું તો મોટો છું મારે તાકાત કેટલી હશે તાકાત તો ઘણી છે પણ દારૂ જાય છે બધી તાકાત દારૂ ના પીધો હોય તો સારું હતું દારૂ શું કરવા પીધો તમે કાલ છે ચેલેન્જ કાલ છે એ તો કમ્પ્લીટ થઈ જાય ચેલેન્જ કાલ છે તો કાલ હું જોવા આવ્યો આવજે કઈ જગ્યા આવજે વાયકન ટોક વચ્ચે સારું સારું કાળું તું આવજે અલ્યા કાતરી વાળા હાર્યા નહીં કે હારશી નહીં હા એટલે મારા હાર જીતે જ જોવી છે હા એ તો જીત તો ફાઇનલ જ છે ખાલી જીતવાનું જ છે એ જન્યા વાહ ઊંઘતોય બોલતો શીખો પેલા તમે સડીક નહીં રી સડીન તો કાલે ખેગારને મેણું તમે માર્યું તું કે તમારાથી બહેણીને ઢોકળા ના ખુલ્લી તમારાથી ક્યાંના ઢોકળા ના ખુલ્લી કે તમારાથી નારિયોડા ના ફૂટે આ બધું તારે ચો કહેવાનું હતું લ્યા હે એટલે મેં ખેગારજીને હારા માટે જ કીધું હતું પણ ખેગારજીને રી સડી જઈ હારા માટે નહીં કે મેણું માર્યું છે ખેગારને હારા માટે જ રીતનું કીધું તે હવે મારી વાત ઓપડો કાલ ઉઠીને ખેગારજી ડેરીમાં નોકરી જોઈ બરાબર હે. તો આ ઈવડી મોટી ડેરી વચ્ચે હવે ખેગારજી કેનનું ઢોકણું ના ખોલી ગઈ તો એને આબરૂ ના જાય એટલે ખેગારની તાકાતનો તને અનુભવ છે નહીં ખેગાર એક ખાલી ફેટ મેલે ને કેનને તો એ કેનને બોહરું વળી જવું જોઈએ તને કહું તો એ ફેટ પછી નારિયેળ ઉપર મેળવી હતી ને તો ફૂટી જોત એટલે સમય આવશે બધો આવશે પણ તું આ વાતો ફેલાવાનું બંધ કરી દેજે હા નકર આ ગામમાં તું જોવા નહીં મળી ત્યાંના ના ના ભૂમ તો એ તમારી ભૂલ છે પાછી વાતો મને ફેલાવતો તાણી વાતો તમારા જ માણસો ફેલાવે એટલે ચિયા હવે કાલ હોજે હું ડેરી ગયો ને હે. એ વખત મારી બહેણીનું ઢોકણું ખુલતું નતું ફિટ થઈ ગયું હતું હવે ખબર હરીજી છે મને ખબર છે ચેના એ ડેરી વાળી વાત મને આખી ખબર છે હવે તું બંધ થઈ જાજે
અને આ તમારા કુટુંબને અને અમારા કુટુંબને કોઈ લેવા દેવા નહીં. શું કરવા તું માર ખાવા વચ્ચે પડી છે હે? અને ડેરીએ 100-200 માણસો હતા અને હરીજી આ વાત કરી હતી. મને ખબર છે તું સુખવંતી ની આગળ જાય. તો પણ મારું નામ લેવાનું રવા દો તમે. હું કોઈને વાત નહીં કરતો હારી. એટલે અમારા કુટુંબનો તને અનુભવ નહીં, તું ટકરાણો નહીં હજુ. હા, આ વચ્ચે કૂદીને પડી છે ને એ બંધ કરજે બધું. જાણ્યા કરે. હા પણ તમારા કુટુંબને જોણી લીધું કે તમારાથી કોઈ નહીં થતું. કોઈ નહીં થતું એટલે કોઈ નહીં થતું એટલે હું શું કરીને બતાવું કે નારી- બતાવું નારિયેળ ભાગું મૂક ભાગું ભાગું મૂક કોક ભાગું મૂક ઓય માર- તને ભાગું ઘૂમતાય. તને ભાગું કે શું ભાગું એમ કહેજે ખાલી કહેજે. મારા આગળ પાવર બતાવશો નહીં એ દર બેણીનું ઢોકણું ખોલવું હતું ને. એટલે એમાં ગેસ થઈ ગયો. અને તમારા ખેગારમાં એટલો પાવર હોય તો તમે ઢોકણું ના ખોલી ગયો. ખેગાર ઘરમાં પડીને મારશે તને, ઘરમાં પડીને મારશે. તું આ ગામમાં નહીં રહી. જાણ્યા કરે. એ તમારી વેમ છે ભૂમ થઈ હો. વટાડું વટાડું ઉવ્વ. વટાડું તાકાત વટાડું મારી અરે, તાકાત વટાડું. હરીજીના તોલે તમે ના આઈકો કદી દો. શું કરું હે? એવું શું કરું કેજી હે? હરીજીના તોલે આવું એવું શું કરું કેજી લ્યો હે? આ ઢોકણું ખોલો લ્યો. લ્યો તમારી યાદ બીજું કોઈ ના થાય. ફેરથી આપણું થાય. લ્યો આ બહેણીનું ઢોકણું હું ખોલું ઉવ્વ. અને કદાચ થઈને ખોલી નાખું તો ત્યાં ના તો તમે તાકાત વાળા. તાકાત વાળું હવ જો મારી તાકાત ના માપ તને કહું હું બહેન લઈ સુખાંત લઈ લે. ચમ નહીં ખોલી ગયા તા મારા હમે આબરૂ જાય હવે. હા એ સમજી છે શું તું હે? બાજુ ખુ ના વાગે લે આ! વે, આજ બહેણીનું ઢોકણું કાલ ફિટ થઈ ગયું તું હોજી. હે? ઉવ્વ. એટલે હજુ સામે છે રવા દે હું કોઈ નહીં કહું. હે? ઉવ્વ. ફોડું, બાઈને ફોડું લે! બાઈને ફોડું! હે? આ બાઈને ફોડું લે! હું હરી ફેન કાકો, હું હરી! માની લીધું તમે તાકાત વાળા. હે? બસ હવે ગમો વાતો નહીં થાય બીજું શું? એમ હવે છે ની બવડે બર નામ પડ્યા એના માટે હવે મેદાનમાં ઉતરવું પડે. અને ચી રીતના કે રીતના હવે પંજો લડાવો છે. કના જોડે તાકાત જોડે. આઈ જા. એ ફૂમતાઈ શરમ આવા રસ્તા વચ્ચે શરમ આવા તમને. તારી આબરૂ કાઢી મેં. આબરૂ તારી કાઢી. હેડ બેસ. ના. હાથ મારો વન વન મારો ચાલ્યા. બેસ હટ. ફૂમતાઈ મારા પંજો નહીં લડાવો રવા દો ને આ બધું સારું ના લાગે. ચમ મેં કાંઈ લીધી તું હમણાં મારા આગળ તમે હારશો તો પછી હું વાતો કર્યો ગમો. કરજે. હાલ નહીં કરતો પણ પછી બધાને વાતો કર્યો. તારામાં તાકાત હોય ની એટલી વાતો કરજે. કાઢ તારો બૂટ કાઢ. કાઢ. હેટ. તાકાત તો કરી જ નહીં કોઈ. તાકાત તો મેં હજુ કરી જ નહીં. એમ? નેકળ. તારી બહેની લઈને નેકળ. અને હવે ગોમો કહેજે કે ફૂમતાઈએ પેલા તેતરી વાળા બંકે મને હરાયો, પંજામાં હરાયો અને મારી બહેણીનું ઢોકણું ખોલી નાખ્યું. મારા હાથ ક્રેક થયો એવું લાગે. ભાજી જો હશે તો જા દવાખાને જઈને અને અંધાવતા જા. હેઠ નેકળ. હેઠ. પણ કોઈ કહેતા નહીં હો આ વાત આપણે બેન વચ્ચે જ રહેવી જોવે. ના હવે હું ફરી કઈ કહેવું અને તું એ કહેજે હવે કરજે વાતો. જા હેઠ. ત્યાં કરજે. હેઠ નેકળ. આ તો મારા સામે જે પાવર બતાવ્યો ને એ પેલા હરીજી સામે બતાવી જોજો તો તમને ખરા ગણ્યો. એટલે હવે તો હું ચાલ્યો નહીં રહું. હજુ બતાવું બીજી તાકાત. ના હવે નહીં બતાવી. ફોડું હું ફોડું. ફોડું હું કોઈ આ ફોડું હું ફૂમતાઈ હવે નહીં બોલવું. આ રસ્તા વચ્ચે આ બખાડો કરો વસ્તી તાર જોઈ રહી છે. કઈ જાય બતા ઉપર. હેટ. હું શું કરું? પકન જાઉં કલા જોડે હવે તાકાત બતાવું. આટલી બધી તાકાત હતી મને તો ખબર જ નથી. હંતાઈ લીધી. હવે ના મેલું. એ કાકા ગોડા થઈ જાઓ હું ચામ આવી રીતના એકલા ને એકલા પંજો લડાવો. આ એટલે તાકાત માપું છું. તાકાત માપવા 2 જણા જોવી. બે જણાનું શું કોમ છે? એકલાથી તાકાત થાય જ છે. એકલાથી તમે એકલા ને એકલા હારો એવું છે એમ ને? હોવત ને તો આઈ જા હોમે તને ખબર પડે. કાકા હારી જાઓ તો આબરૂ જા. આ તું બેસ, આપણે બે જણા પ્રેક્ટિસ કરાય. બેસી જા. એટલે હું એ ખતરનાક જ છું અમે પાવ. ખબર છે મને, હું ઓળખું છું લે.
હાથ મેલ રાખ. 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 કોઈ લે ખાલી જોયું એટલે કાકા હું નેનો હમણાં મોટો હોત ને તો તમને ખબર પડો. અલ્યા, મોટા ના તો હાથ ભાગવાના છે મારે. એ આવું કરતા તમે લ્યા પ્રેક્ટિસ કરું છું. તમે શરમ આવે છે જામ. અલ્યા આ તો છોકરું કહેવાય ભલા આદમી હા. અમે છોકરા નહીં આપણા જેવા માણસો છે ખમતા એટલે મારો માણસો ચોથી લાવવા મારા ભાઈઓ તો મરી ગયા છે માઈક આંગલી છે નાહી ગયા તાણી એકે પ્રેક્ટિસ કરાવવા નહીં આવતા. એટલે હું પ્રેક્ટિસ મારા ઘેર કરતો તો તમે પ્રેક્ટિસ કરી ઓ ચાલુ જ છે. હું એ પ્રેક્ટિસ કરીને યા, આવ્યો. તાકાત તો એટલી બધી છે ને ખરેખર આજે જ ખબર પડી કે આટલી તાકાત છે. બુબજી હા ભીતે ફેટે સોળી છે મેં એવું હા એમ તો હું જ વાળી કું પણ મેં એની પ્રેક્ટિસ હજી નહીં કરી અને આપણે ફેટે તો સોવાની છે લ્યા. જોઈ જોવું છે આઈ જો પણ તાકાત રિયલ થા હો યાર હા તે સાચી તાકાત કરવાની હોય હા. આપણે પેલા તો નકલી તાકાત કરવાની છે. હું તમને હું સમજુ ખબર છે હા. બાસ્કુડો કે મારા હવે બાસ્કુ આઈને બેઠો છે. એટલે બાસ્કુ ના સમજો મને તમે સમજો ને તો હરી સમજો હરી જેટલી તો તાકાત છે. એ હરીએ તો ઢોકણું ખોલ્યું તું ઓવે આ તમે નતું ખોલ્યું એટલે હરીના તોલે તમે ના ખોલ્યા. પેલા હરીને હરાવો અને પછી હરીના તોલે થો. ઓવે હરી તો ગમે હો તો મારો ઓછો તાકાત ભાઈ છે આપણો. કોપડ છે તો સાવા થાય લે હારો હડો આઈ જો તમે આઈ જો બાસ્કુજી આઈ જો. અરે સમજુ છું એમ. એમ તો પછી વાઘુજી આવી હેડો હા હા વાઘુજી સમજો. હાડો બાપરે શું થયું? અલ્લા નો ચલાણી છે લે હે ઉપાધી કરી લે ભૂમતાઈ આ ભૂમતાઈ જો મરી જો આરો ઉપાધી કરી આ તો તાકાત માપા એટલે તારું કોઈ ના આવે મારા જોડે. અલ્યા મને તાકાત કરતે નહીં ભાઈ યાર શું કરવાનું હવે? લા ભૂમતાઈ એ ડાબલી મુઠા તો મરી જો આયે શિખર ક્યાગાર ઉપાધિ કરી તે આપણા ગ્રહો તો મળવા પડ્યા છે લે અરાયા તે પેલથી અરાયા તાણે હવે આખી જિંદગી માય કાંગલી બનીને ફર શું કરવાનું? આધે પંજોલો એટલે એ હાથ હાથો છે બાસ્કુના સામે લડાવે હો તે એ ભાજી નાખવો છે. હા અલા ભૂમતાઈ ચો મરી જો આર્યો એ ફૂમતાઈ ક્યાગાર એટલે આમું થાય એવું નહીં ભાઈ તો નહીં ગયો ને હા ઉપાધિ કરી છે આ નો ભૂલી ને આ નો ભૂલી એ હે નો તૂટી ગઈ છે એટલે મૂવી તૂટી ગયો તો મરી જા એ માય કાગલી ખરા ટાઈમે ખેલ કાઢ્યો તે મૂર્ખા હું દવાખાને જઉં છું દવાખાને ના જતો દવાખાને ના જતો તારો હાથ આવખે ભઈ ગયો હોય ને તો આ દવાખાને ના જતો ચંપણ તું દવાખાને જાય ને તો આખા ગામમાં આબરૂ આપડી જાહે તાણે શું કરવાનું હવે? હુઈ. શું થયું? આ શું થયું? હે બુબજી હા આ વાત તો કેટલા પડી છે લ્યા કેટલે કહી દઉં લ્યા ક્યાંકી ફૂમતાઈ ના બધો કહી દઉં એ તો મરી ગયા છે. પોતાની મારો ઓળશો હરી જબરજસ્ત તૈયારી કરે છે જબરજસ્ત તૈયારી કરે છે. અમાર વાળાને કોક કરીને તૈયારી કરાવવી પડશે કારણ કે મારો તો હવે વધો આવે એવો નહીં. હાલ જઈને મારું પણ હા પહેલી તૈયારી કરાવું. તું તાર કર તારે જેટલી તૈયારી કરવી હોય એટલી કર અને પસાયરો. હવે તારે જે કેવું એ મને કહી દે. ફૂમતાઈના ઠકાણા નહીં રે હવારાના ઘેરથી નીકળી ગયા છે શિખર ચોકણ જ્યાં છે એ મને ખબર નહીં. એમ હું સત્ય સવાલ ના કાઢું લ્યા લ્યા. અમુક સમય હોય સમય બને વેળા બને આમ પછી સવાલ નીકળે બુબજી અજીરો રા સહનસા અળવાડા જાયેગા જાયેગા કાતરાઈ વાળા જાયેગા.
શું છું પવન નાઈ ગયો એટલે પણ બોકા જેમ પાડવા ને આપણે ઉઠા એટલે શું છું પણ શું છું એરો હાથીઓનો ભાઈ ગયો છે નો ચડી ગઈ છે તાણી અને પવન ચાલુ હતો ખરા ટાઈમે નો સડી ગઈ શું કરવાનું કો હવે ખરેખર વાત એવી લઈને આવ્યો તો ની તે તમારી સાથે ગદગદ ફૂલો જ લ્યા નહીં કેવી હાલજી કહું તો જાણે કે હો બધું પટી ગયા ચીડે એ ખારી વાતે લઈને આવ્યો છું અને ખરાબ વાતે લઈને આવ્યો છું હારી વાત પેલા કો સારી વાત કેવો ને ખોટી વાત કોણ હે ખોટી વાત એ છે કે હરી પ્રેક્ટિસ કરે છે રેતનું કટ્ટું બોધ્યું છે અને ઘેર લબડતું કર્યું છે અને ફેટો મારે છે એ પ્રેક્ટિસ કરે છે મારો છે તો કોઈ ચિંતા નહીં ચમ. એની ચિંતા કરશો નહીં આપણે ફેટેથી નહીં લડવાનું તાણી શું થયું એટલે મજાક કરું છું અલ્યા એ મહી નાખશો તમે લ્યા એટલે મજાક કરું છું આટલામાં શું ભલા આદમી એટલે તાકાત વધી ગઈ છે હવે સારી વાત કહેજો સારી વાત એ હા કે જો ચાનો હોમો થતો હતો અને ચાના મેં પેલી વાત કીધી હા. કીધું મારા ખેગા ને તે મેણું ચમ માર્યું હતું હા. પછી વાતમાં અમાર બે જણાને ઝઘડા જેવું થઈ તે? ગયું એના પાસે નથી બહેણી હા. અને એને બહેણી આલી મને કે લ્યો આ બહેણીનું ઢોકણું ખોલો તો હું તમને ખરા ગણું આ બંકે શું કર્યું શું કર્યું છે શું કર્યું શું કર્યું શું કર્યું એમ તો કહો. શું કર્યું છે મેં શું કર્યું છે એમ તો કહો. એટલે ઢોકણું તો ખોલ્યું તું ને ખાલી હે? હા. ના ના આ ડાબલી મૂઢો ફરી ફરીને આપણું ગાઢા છે ખરી યાર ફરી ફરીને આપણું વાપરે ગાઢા તો છે ખરી મરી જા કી પાર આવે તારે. તારો બહેણીનું ઢોકણું મચ્છું કેટલું મચ્છું કેટલું મચ્છું છે ક્યાં કરો કેટલું એ મચ્છી મચ્છી તો ઊંધો પડ્યો રહું. અલ્યા પણ તમારા બાએ જો એકડી કીધું તું મથવાનું એટલે તારા બાએ તને ઢોકણા ખોલવાનું નહીં કીધું ત્યાંનો એકલો જ હતો એટલામાં અલ્યા, મારી વાત ઓભળો હવે તમે બે જણા એરા ફરશે કણ વાતો કરશે હારી હારી વાત હતી ને? મારી વાત તો ઓભળો હજુ આગળ મજા આવશે તમને ખાલી સ્ટેપ બાય સ્ટેપ ઓભળતા તો એમ ભાવો આડો પડ્યો ઊંધો પડ્યો રોડ ઉપર હતો રોડ પરથી પહોંચતો રહ્યો બરાબર પછી મને રીસળ હશે હે માં આટલું બોલ્યો અને ઢોકણું ખોલી નાખ્યું ખોલ્યું તું તો ખોલી નાખ્યું ઢોકણું અને પછી બહેણીને ફેટ મારી આ હોજો આવ્યો હોય એવું દેખાય એ છે? ઊંધું ચો કરવાનું આવતું હે હતું ઢોટો હટાવવું પડે ને ઢોર હટાવવું પડે ને હે પછી પછી એ ચાનો યાટી ગયો હા આટલી બધી તાકાત શું સમજી છે તું સમજી છે શું લ્યા હા. કઈ ન તું સમજી છે શું હવે આઈ જાય તારા મારા વચ્ચે પંજાની લડત થાય શું કર્યું છે પછી શું કરી હું કર્યું લે પંજા લડાવતા હતા હા અને ગજબ થઈ ગયો એટલે જાતે બધું સમજી તો એમ એટલે પંજાબમાં તમે ચેન્જી થી નહીં હારી ગયા હા પંજામાં ઓમ કરી હા. ઓમા થતો હા. મારો ને ચાનાનો હા. જોર કર્યું અને પછી મયડી નાશો હાથ લ્યા ચાનાનો હાથ મયડી વાહ નાશો. ભાઈ વાહ તમારે- બંકો જો તેવો નહીં લ્યા તમારે ખાલી આના હોદ સમાચાર લેવા જવું હોય ને તો જો પાટો વધીને મોસામાં પડ્યો છે સાચું મારો ભાઈ જેવો તેવો નહીં લ્યા એરી વાત લઈને આવ્યો તો નારો નસ ચડીને બેઠો છે શું કરવાનું કહો મને તો જબર ખેલ કાઢ્યો છે આજ. આ સીધો અને અમે લે મારા હોમે આવી ગયું ચિંતા ના કરો એ આર્યો નહીં હો આર્યો નહીં એ આરેલો જ કેવરો આર્યો મારી નહીં વાત ચિંતા ના કરો તારો હાથ ભઈ જાય તોય ચાલશે તમારો હાથ ભઈ જાય તોય ચાલશે આ બંકો બેઠો છે એવું એમ? એ તૈણાને હું પાડ્યો એ તૈણાના હાથ બાજુ લે મને તો ખબર જ નથી મારા અમે હરી છે હરી છે હરીનો બા કાતરો આવશે ને તો હવે કોઈ ફરક નહીં પડે એટલે તમે શાંતિ રાખો ભલા આદમી અલ્યા હાથમાં કરી આલો કી યાર હવે આ એટલે હું શું કરું ખબર છે જો વાપડો મારા ઘેર હરસું પડ્યું છે તેલ તો નહીં હા. હરસું પડ્યું છે હા એટલે હર્ષાની માલિશ કરું આપણે ઘેર હાડો હવે હર્ષાની માલિશ નહીં કરવી એમ ના માટે તો મારી વાત તો- પાટો 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 નહીં હારો લાગે આ સમયે પાટો તમે બંધાવશો ની તો તેતરી વાળાની આબરૂ જાય મેં કીધું એ. એમ કહું છું હવે મારી વાત સાંભળો તમે છે ને આ ના ફૂલી છે એટલે બરફ ગાહો આ ફૂલી. અને આ બરફ ગાહો અને પેલો બોમ્બ નહીં આવતો એની માલિશ કરો હા આ ના ભૂલી છૂટી હા ખબર છે મને તાણે નોહમ કોઈ નહીં લ્યા કોઈ નહીં. શિખર પાણી દોડા શકશું એ આ તો આપણે કહો મારા સિવાય તમારા બે જણાના શરીર ખાલી જ થી પાછા તમને કહું કોઈ નહીં હું પાછું કોઈ નહીં તમે એટલે આમાં શું છે? કાંઈ થાય છે ને બોલો જ છો એમ એટલે આ 1.5 ફૂટના શરીરમાં છે શું લ્યા જીગર
જે તમારામ નહીં સમજ્યા? જીગર છે એમ ને ઓય. હા તો જાજો પેલા તઈને ભયન ભાજી નાખો એકલા જો એકલો જાઉં? ઓ તો એટલે જવું તો ખરી પણ પછી બધું વાળી લેવો તમે. શું મારું ઘર કોણ ચલાવશે? હે? સંભાળશે કોણ કાઢો? હે? એટલે લેવો જવાબદારી તમે, જવાબદારી લેવો. શાની જવાબદારી મારા ઘરની જવાબદારી લેવો. મારું ઘર કોણ ચલાવશે? કોણ કરશે કોણ? એટલે પણ મને ઘરમાં કોઈ છે ને, કોઈ ખાવા વાળું નહીં, કોઈ બેહવા વાળું નહીં, તો હેડાડવાનું કેવી રીતના? મને ખબર છે કે મારા મરી ગયા પછી મારા ઘરનું મેડું જ છે. હા અમને તો નહીં ખબર. તમને જેલમાં ચા ચીડ મેડું જ છે. હા એ મને ખબર અને છે. રહી વાત ઘરની તો બે દાડે ને બે દાડે કચરો વાળી જાય બસ. બધી ઈશ્વર ના કરું તમારા પછી વાત કરો છો. કૂતરા જેવા છો તમે તો બે તાણી જગા. ઈશ્વર કરતો છું હું. મારી વાત ઈશ્વર કરતો છું આપણો હું. એમ આપણે તઈને તૈણ છે મને ખબર છે. જો પેલા તૈણ રહ્યા ને એ એ વાત જ બોલવાના વાત છે. બોલવાના વાત છે. ના એનામાં હા. હરી ખરો પાછો તન મારે તન તો વેધોડી એ! તન કહું પણ આ તો અમે આવી રહેલું છે લે આપણે ખાલી દેખાવનું જ છે. દેખાવનું જ છે. તારે લે આવડો મોણો હોય ને અમાર જોડે તો ગમે એવા 50 મોણા આવે ને તો હમે ભાજી નાખે. એટલે હાવખે ભાજી રહે તું એ યાર પટાકો પાડી દેજો. શાંતિરાજ ઢીલો મેલાત. શું શું ફેર થઈ પડ્યો ગયો થઈ ગયો લ્યા. એમ તો હોય ને આવડે છે બધી રીતે આ પૂરો છું. સાચું. સત્રી લખણો ગણી ને મને તો હાચો. હવે ખાલી હરિયાણ લાવો ને. હવે તો હેડ્યો હરિયાણ લાવો તમે. આ લે અમે મારે જવાનો વિચાર છે. હરી હોમે મારે જવાનો વિચાર છે. એટલે આબરૂ કઢાવવાની છે ફેરથી ઈ હરિયો એટલે છે પણ લ્યા. વાંધો નહીં, હું વાઘા હોમે જાય બસ. હા હા મારી વાત આપણો આલે નક્કી કરશો ને કોણ કના હમું આવશે એ તો મેદાનમાં આયા છે ખબર પડશે. તમે ચિંતા કરશો ને પણ આપણે પ્રેક્ટિસ રાખો. આપણામાં તાકાત નહીં. આપણે પેલી થેલી બધું છે હા થેલી ઓહો ઓહો થેલી બધી આ તો મજબૂત કરવો પડે ને. અલ્યા તારી વાજે બડે કો બધું વસ્તુ હોય. अच्छा अभी मेरे को समझ आया नजर માટે પહોંચ્યું છે. હરી કાળું એ નજર માટે પહોંચ્યું છે પણ આ મૂર્ખાને તો ગોઠવાની જરૂર હતી. એ અમે કાળો જ છે અને મેં બાયણામાં ભર્યો હોત ને તો એના બાની નજર ના લાગવા. તાણી કાળું ટપકું નહીં કરતા આપણે તો એ કાળો જ છે તાણી. આવા મકાનમાં આવું બંધાય. કાળિયા તું બોલે તું તાણી આપણો માં તું કાળો હતો ને તો જેમ કાળું ટપકું કરતો બરોબર. હું કહેતો કે ભાઈ આ કાળું ને નજર ના લાગે પણ માય તો માં કહેવાય. કાળું છોકરું હોય ને તો એ કાળું ટપકું તો કરે તાણી. અરે આખા ઘરની શું કરવા પથારી ફેરવે ખરાબ લાગે મહેમાન ચમ પરવું ધોવાય ને અત્યારે કાળ મોટો દારૂ પીને આવ્યો છે લ્યા. આ શું છે લ્યા? હે? આ શું થાય કે ના છો તમે? ખુશીમાં પીધો છે એમ મારો ભાઈ બાહુબલી છે. ચિંતા નહીં કરવાની. એટલે મેદાનમાં મારી એકલા નહીં ઉતરવાનું થઈ ગયા ને ઉતરવાનું છે લ્યા. દારૂ પીવા જો આવે છે તમારે દારૂ ચા પીધો તમે? દારૂ મારે નતો પીવો. આખા કુટુંબને તમે જોડે રહીને પછાડી ફેવરાઈ. મારા કુટુંબને મારા તેતરો બા અને મારા બા કાતરો બરોબર. અરે જીવતા હશે ને તોય મરી જા ને મરી ગયા છે તોય ઉપર બેઠા બેઠા રોતા હશે. અરે તમે જીવતે રોવડાયા છે તો મારા પાસે તો રોવા ના શીખે. આ તમે રોવડાયા છે તમે આન પેલા ડાબડી ઉઠાય. હવે આખા આ કુટુંબ આખું લડાયું તો તમે બે જણા ને બંધ થઈ જાઓ હવે. નહીં હું ખાલી દારૂ પીવું છું. બાકી આખા કુટુંબને પથારી ફેરવી હોય ને તો આ ફૂમતે. તમે બંધ થઈ જાઓ લ્યા. તમે બંધ થઈ જાઓ. દારૂ ચમ પીધો ઈ કો મને એનો જવાબ આલો પેલા. મનમાંથી વિચાર જ જાતા નહીં. વિચાર જ જાતા શું વિચાર જાતા નહીં કાઈ શું છે ખબર છે? હા કાલ છે બે કુટુંબ વચ્ચે ફાઇટ. તમે હવે આદર્યું છે તો ફરી મળવાના છો. એટલે મેં નહીં આદર્યું. અહીંયા સુધી
એ દારૂ પીને આવ્યા છો એ તો અજાણ હોય છે તું તો તને તો બોલતે જ આવડતું ને બોલતો જ ના નકર દોત જામી રાખ અને આ નજર માટે નહીં બધું આ પ્રેક્ટિસ કરતો તો લે હું ઓલથી અરે હજુ વહેલું છે કોમ વચ્ચે આબરૂ જાહે એના કરતી હવેળું માફી માંગી લો કે આરી હવે તો આપણે નહીં રમી આનો હરામ છે એ ચિંતા નહીં કરવાની ટાઈગર અભી જિંદા હે અલ્યા શું ટાઈગર જીવતો છે ટાઈગર જિંદા છે તો કે ઓ ભાઈ આયા આ તો હવે જે હાજરી છે ને એ પૂરું મેલ્યો હું બેઠો છું હજુ ઓએ એમ તો પાછો નહીં પડું પણ આ કુટુંબમાં ના હારું લાગે પાછા તો પીવા નહીં પડતા તમે જેમ યાર બીજા પછી સમજેલા થઈ જો છો બીજા પહેલા આ બધી સમજણ જોઈ જાય છે તમારામાંથી મારે હાચી થોડો હરખો કરીએ પેલો કાળિયો પટાકો પાણી જતો રહ્યો છે દુખાવો થાય છે ચિયો કાઢ્યો બલ્લુ કાળિયો એ બધું મળી ગયું ને બધું મળી ગયું આ કમ્પ્લેટ સીધો રહે ને એ આડો આટલો અલ્યા નાના હતા તાના બે થી બે હાથ ભાજી ગયેલા છે તમારે તાના દોઢા થી તો આ નહીં રહેતો આના કરતી તો બલ્લુ હા ભાઈ ના છો તો સારું હતું દુખાવો થાય ગળાની ટોકન જબ્બર પટી ગયું તારી ઉપાધિ કરીને મેલી જવાને તો જો આપણને તો કમ્પ્લેટ હશે ને તો આવશે ને કે ભાઈ સુખ શાંતિ હુઈ દા તમે તાર લડીને મરજો આ તો કાઢો તમારા બાનું નામ કાઢો તો બીજા લ્યા ઓવે કોમ તો બાની આટલી બધી ચિંતા થાય છે આ દારૂ પી પીને હેડે આવે છે તમારાથી કોઈ વર્તું નહીં તો ચેલેન્જ શું કરવા ગયો છો લ્યા બંધ થઈ જાઓ અરે અમી હાથ આવશે આબરૂ અમી અમારામાં તાકાત છે તમારામાં તાકાત નહીં ત્યાં તમે દારૂ પીવા ગુજે છો ઓવે એમ તો મોટા થઈને વાતો કરે છે ઓછા કે બેહી જાય છે ચાલ અરે તુમ્હારે નામ કા કુત્તા પાડું ભય હોમે તાકાત બતાવીને તમે આબરૂ રાખશો ભય હોમે લે તમે સમજેલા છે તને ભયા હોમે જ પડો છો બીજા હોમે પડવાની તમારામાં તાકાત નહીં અલ્યા પડવું હોય ને તો દશમાના હોમે પડો ભય હોમાં પડશો નહીં અરે ભય હોમે બહુડા સડાઈ શું કરે આલે મોટા મોટા દશમનો જ આલ્યા છે તમે એક જ ઘર જોઈ યાર હેડો વાતી અને જેટલી વખત ભયા હોમે ઝઘડા છે ને એમનું મૂળ તો તમે જ હોય છો બીજું કોઈ નહીં હોતું હું નહીં દોઢું બોલી બોલીને ઝઘડા તો તું કરાવડાવે છે તું ચપીદા તું આખા કુટુંબને રદ મેળાવી તે તમે જાજો તાર વધી હેડો હું તો કહું છું કે અરે પગમ પડી જો ને માફી માંગે ને બધું બંધ રાખ અલ્યા માફી ના માંગે લ્યા માજી કરી મેલી છે શું કરવાનું કાળું બુઢા તો શું કરવાનું બોલવા ફોન રાખતો નહીં અશિલને દારૂ પી જાય છે યાર અને હસનવાની આશા ના રાખતા અરે કાલે પીઝા હે ચિંતા ના કરો વાની આશા હવે રાખવી નહીં હોય કાલે પી જાતો જે કરવાનું છે એ હવે આપણે બે જણા કરવાનું છે જો હોમેથી 3 જણા અને આપણા છે 2 જણા બરાબર આપણે 2 જણા જીતી જાવ તો વિનર કોણ થાય એ વાત સાચી હો હરીજી તો દાણી ખાલી હાચવું પડશે હો બસ કુજી મારી ચિંતા ના કરો હું જીતી જાયો હા હું એ પ્રેક્ટિસ ચાલુ જ કરી દીધો કરો પ્રેક્ટિસ તમે તાર કરો એક આદત તો હું હરાયો બરાબર છે હરાવ પડશે હા મારું 500 પાટણ હા